વેલકમ બેક ટુ માય વ્લોગ. તો આપણે અત્યારે જોબ ઉપર હતા, ત્યાંથી આપણે હું જગ્યા ફેરવી નાખી છે. આપણે એટલે જોબ નથી ફેરવી, આપણો કાકા પાર્ટનરમાં ધંધો ચાલુ કર્યો છે. એ ધંધો છે બતાવું જો તમને. પાછળ અમારી પ્રોડક્ટ બધી દેખાતી છે, આટલી બધી પ્રોડક્ટ છે. આ છે ડાયાબિટીસવાળા માટે, પછી આ છે વેદના મુક્તિ પાવડર. આ બધું ઓલા જોઈન્ટ ને એની બધા આટવા વપરાય આ પાવડર. અહીંયા ક્લિયરિટી થોડીક કેવર આવશે અને ભાઈ ફોટા મૂકી દી સારવાર. આ રડે છે, રડે પાવડર. પછી આ બધું વેદના મુક્તિ. આ પાચકવાળું, આ કાયમ ચૂર્ણ કરતા સારું કામ કરે, પાચક અમૃત. પછી આ B12 છે, જેને લોકોને B12 ને અત્યારે બધાને બહુ પ્રોબ્લેમ થઈ છે. આ તો અમારી પાસે એટલો તો સ્ટોક પડ્યો જ છે, બીજું બધું આવી જાય. આખું અહીંયા ઓલું છે સેટઅપ છે બહારનું. એક બેન બેઠા છે અહીંયા જે સેલેરી ઉપર રાખ્યા છે, અને આ આપણી ઓફિસ છે આપણી. હું આવી બધી એસી બેસી આપણે ટોટલી પંખા એસી બધું છે એમ. તો આ હેલ્મેટ ને બેગ પીડ્યું છે. એટલે હજી અહીંયા આજ પહેલો દિવસ છે અમારો. અહીંયા દાદા છે કષ્ટભંજન દેવ, એ બજરંગ બલી જૈન મંદદા. અહીંયા આપણે પ્રોડક્ટ મૂકેલી છે બધી, અને અહીંયા થોડું બધી આ બધું હરખું કરાવવું પડે એમ છે. બધું આમ રનિંગ દેખાય એમ રાખવું પડશે એવું લાગે છે. જે મારે જોઈસ્ટિક લેવા જવાની છે. complex. This is our business hub, અને complex છે આવું કંઈક. તો ત્યારે આપણે જગ્યા ફેરીને આપણે અહીંયા પહોંચી ગયા છીએ. તો અહીંથી જ આપણે નવું સ્ટાર્ટ કરવાનું છે. હવે બધા કે ને સ્ટાર્ટઅપ આપણે ધંધો સારું કરીએ એમ કે. એટલે આજ તો જ બધું હું શીખીશ, કઈ પ્રોડક્ટમાં શું છે, કઈ રીતે બધું બેહે છે. પછી એની ઉપર આધાર રાખશે કે કઈ રીતે બધું કરવું એમ. એટલે આવું છે. આથી કંઈક નવું કાલથી કરવાનું હતું, પણ પપ્પાએ કીધું કાલનું કામ હતું ને કાલથી આજથી શરૂ કરી દે એમ. આજ હું આવી ગયો અહીંયા. આ બધા જો આ બધા બોક્સમાં પીડ્યા છે પ્રોડક્ટો બધી. બીજી બધી જે ઘટે એ મગવી લેવાની છે. તમને આ લોકો કઈ રીતે કરતા હોય ખબર નથી. આ શું છે સ્ટીકર લાગે છે, સ્ટીકર મારવાના. આ બધા પુઠ્ઠા છે, ખોખામાં પેક કરીને દેવાના, પ્લાસ્ટિકનું દેવું છે. ઓર્ડર આવતા નથી એમ કહે છે. કાંઈ વાંધો નહીં, આપણે લાવી બતાવશું ઓર્ડર. અત્યારે આપણે એટલે મારે ભૂખ લાગી છે, હવે જે કંઈક લઈ આવ્યા છીએ જમવાનું, તો જોઈ લઈ. લગભગ તો ખબર છે ત્યાં સુધી ચણા મઠી છે, હજુ કંઈ નહીં હોય. આપણે પાછું હેલ્થ કોન્શિયસ વાળા રહ્યા કે નહીં, આપણે એવું ખાઈ એ જ છે. ચણા મઠને આમાં પાકો માલ. શિયાળો ચાલુ છે ને, એટલે અત્યારે પાકો માલની સિઝન છે. તો આપણે વ્લોગને સુધી રાખશું. તમે સબસ્ક્રાઈબ કરો, શેર મજા આવતી હોય મારા વ્લોગ જોઈને તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. અને કંઈક તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોતું હોય એના માટે કોમેન્ટ કરીને કહો કે આ જોતું છે, તો આપણે એના ઉપર પણ બ્લોગ બનાવશું. તો મળીએ મિત્રો. જય હિન્દ.